નમસ્કાર ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો, આજનો દિવસ ખૂબ ખાસ રહેવાનો છે. તમામ મિત્રો માટે 1 મેથી નવા ફેરફાર થવાના છે. આજના લેટેસ્ટ સમાચાર તો આ બાજુ બપોરે 12 થી 4 સાવધાન એલર્ટ જાહેર કરી નાખવામાં આવ્યું છે. ફરીવાર ગુજરાતમાં ચૂંટણી યોજાશે. એલપીજી સિલિન્ડર લેતા હોય તો સાવધાન થઈ જજો. આજના લેટેસ્ટ સમાચાર, પેટ્રોલ ડીઝલના ભાવ ફરીવાર વધવાના છે, એના ઉપર સમાચાર આપીશું. એલપીજી કનેક્શન હવેથી બંધ કરી નાખવામાં આવ્યા છે. 1 મેથી મોટા ફેરફાર થવાના છે. તમામ બેંકના લોકો અને તમામ લોકો માટે નવા ફેરફાર થશે, એના ઉપર ચર્ચા કરીશું. તો ખેડૂત મિત્રો, હવે 6,000નો હપ્તો નહીં પરંતુ 9,000 રૂપિયા મળશે. મોદી સરકાર દ્વારા આ મોટી જાહેરાત થઈ ગઈ છે. આજના આ લેટેસ્ટ સમાચાર ખેડૂત મિત્રો માટે. ચોમાસું વહેલું આવશે, એને લઈને પણ સમાચાર, લેટેસ્ટ સમાચાર જાણીશું. પણ એ પહેલાં જે મિત્રો નવા હોય, આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને સાથે મિત્રો આપણું ફેસબુક પેજ પણ છે, ખેડૂત દુનિયાના ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, ત્યાં જઈને ફોલો કરી દેજો. તો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું, આજે ચૂંટણીના પરિણામનો એક ખાસ દિવસ છે. તમામ ગુજરાતીઓ માટે ખાસ દિવસ રહેવાનો છે. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ ગઈ અને એનું પરિણામ આજની તારીખમાં જાહેર થવાનું છે. આજે મિત્રો 28 તારીખ છે. 28 તારીખના રોજ આજે 10,000 બેઠકો માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો એજન્ટોની હાજરીમાં મતોની ગણતરી હાથ ધરાઈ છે. આજે લોખંડી બંદોબસ્ત સાથે આ મતગણતરી શરૂ થઈ ગઈ છે અને આજે જ ખબર પડી જશે કે કોની સત્તા આવશે ને કોણ વિજય બની ગયું છે. આજના દિવસ મિત્રો ખાસ રહેવાનો છે. તમામ એ ઉમેદવારો માટે પણ પળે પળની એક અપડેટ ખૂબ મહત્વની રહેવાની છે. તો તમામ મિત્રો માટે આજના સમાચાર છે. તો મિત્રો આ બાજુ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. પણ એની પહેલાં તમામ મિત્રોને જણાવી દેવાનું, ખેડૂતોને 6,000ના બદલે 9,000નો હપ્તો મળશે. મોદી સરકાર દ્વારા મોટી જાહેરાત થઈ ગઈ છે. આ જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી નાખી છે, પરંતુ પશ્ચિમ બંગાળની અંદર જાહેરાત કરી છે. જ્યાં મિત્રો પશ્ચિમ બંગાળની અંદર ચૂંટણી થવાની છે, મતગણતરીનો બીજો તબક્કો યોજાવાનો છે, ત્યારે વડાપ્રધાન મોદીએ આ સૌથી મોટી જાહેરાત પશ્ચિમ બંગાળના લોકો માટે કરી છે, ત્યાંના ખેડૂતો માટે કરી છે કે જો પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર બનશે તો ખેડૂતોને 6,000 રૂપિયાના બદલે 9,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવશે. એટલે અત્યારે જે ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 6,000 રૂપિયાનો હપ્તો વાર્ષિક આપવામાં આવે છે, એટલે કે 2,000 કરીને 6,000 રૂપિયા પૂરા પાડે છે, એના બદલે હવે 9,000 રૂપિયા મળશે. જો ભાજપની સરકાર બને તો આ જાહેરાત લાગશે. તો આ સૌથી મોટા સમાચાર, પશ્ચિમ બંગાળની અંદર ભાજપની સરકાર દ્વારા, મોદીની સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો આ બાજુ એલપીજી કનેક્શનને લઈને સૌથી મોટી જાહેરાત, એલપીજી કનેક્શન બંધ કરી નાખવામાં આવ્યા છે. એવા લોકો કે જેને નવું કનેક્શન લેવું છે એમના માટે એલપીજી કનેક્શન મળવાનું નથી. ભારત સરકારે જાહેરાત કરી નાખી છે, તમામ કંપનીઓને કહી દીધું છે કે એલપીજી કનેક્શનના નવા કનેક્શન કોઈને આપવાના નથી. નવા એલપીજી કનેક્શન ઉપર રોક લગાવી દીધી છે. પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી કંપનીઓને આદેશ આપી દીધો છે અને હાલ જે લોકો છે, એટલે કે જૂના ગ્રાહકો છે, એના ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવે. હાલ કોઈ નવા ગ્રાહકોને લેવાના નથી, નવા કનેક્શન કોઈને આપવાના નથી. જે ઓછામાં ઓછા 1 મહિના સુધી વ્યક્તિને નવું કનેક્શન આપવામાં આવશે.
નહીં. વધુમાં વધુ આપણે જાહેરાત કરી નાખીએ છીએ કે હાલ એલપીજી કનેક્શનનો નવો નિયમ એ છે કે જો તમે શહેરી વિસ્તારમાં આવતા હોય, તમારું શહેરી કનેક્શન હોય તો તમને 25 દિવસમાં બીજો બાટલો મળશે, અને જો તમે ગામડાના વિસ્તારમાં રહેતા હોય તો 45 દિવસમાં તમને સિલિન્ડર મળશે. અને આ નિયમ હવે હંમેશા માટે લાગુ હાલ પૂરતી રહેવાનો છે. તો એલપીજી કનેક્શનને લઈને સૌથી મોટા સમાચાર, નવા કનેક્શન કોઈને મળવાના નથી. બીજી એક જાહેરાત સાવધાનીને લઈને આવી છે, પણ એની પહેલાં યલો એલર્ટને લઈને તમામ મિત્રો જાણી લેજો. બપોરે 12 થી 4 ઘરમાં જ રહેજો, મોટી ચેતવણી આપવામાં આવી છે. હાલ રાજ્યની અંદર ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરી નાખ્યું છે. ઘાતક આગાહી હવામાન વિભાગે કરી નાખી છે કે હાલ તાપમાન 43 ડિગ્રીને પણ પાર પહોંચી ગયું છે. જનજીવન પ્રભાવિત થયું છે અને અમુક જગ્યાએ તો 45 ડિગ્રીને પણ તાપમાન વટાવી દીધું છે. ત્યારે આજે ગુજરાતની અંદર યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને સરકારે જાહેરાત કરી છે, લોકોને ચેતવણી આપી છે કે બપોરે 12 થી 4 ઘરમાં જ રહેજો, ઘરની બહાર નીકળતા નહીં. અમદાવાદની અંદર ગરમીનું પ્રમાણ સતત વધી ગયું, 43.8 ડિગ્રી પહોંચી ગયું. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલની અંદર રોજ 8 થી 10 હીટ સ્ટ્રોકના દર્દીઓ આવી રહ્યા છે. અમદાવાદની અંદર સોલા સિવિલ હોસ્પિટલ ફૂલ અત્યારે બોલાય છે. આ સૌથી મોટા સમાચાર. ચેતવણી આપી, બપોરે 12 થી 4 ઘરમાં જ રહેજો. સૌથી મોટા આજના સમાચાર રહેવાના છે. તો આ બાજુ એલપીજી સિલિન્ડરને લઈને સાવધાન થઈ જજો. જો તમે એલપીજીને લઈને કોઈ પણ મેસેજ આવે છે તો ખોટા ઠગાઈમાં ફરતા નહીં. ગેસ સંકટના ડરનો ફાયદો ઉઠાવીને અત્યારે સાયબર અપરાધીઓ લોકોને નિશાન બનાવી રહ્યા છે. મુંબઈની અંદર 100થી વધુ લોકોને નિશાન બનાવ્યા છે. ગેસ કંપનીના અધિકારી બની ઠગાઈ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં 2.7 કરોડ રૂપિયા લૂંટી લીધા છે. તો જો તમને પણ કોઈ મેસેજ ખોટો આવે તો ખોટી લિંક ઉપર ક્લિક કરતા નહીં. મેસેજ એવા આવી રહ્યા છે કે તમારું એલપીજી કનેક્શન કાપી નાખવામાં આવશે. ધમકી આપવામાં આવી રહી છે. તમને એક લિંક મોકલશે, એ લિંક ક્લિક કરશો અને તમને કહેશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લો. કોઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા નહીં તો તમારા પૈસા પણ જવાના છે. સૌથી મોટા સમાચાર, કોઈ તમને ધમકી આપે તો ધમકીમાં ફસાતા નહીં. એલપીજી સિલિન્ડરને લઈને સૌથી મોટી સાવધાની પોલીસે આપી છે. પોલીસે કીધું છે કે અજાણી લિંક કે કોઈ એપથી દૂર રહેજો, તમામ લોકોને અપીલ કરવામાં આવી છે. ત્યારે મિત્રો હવે પેટ્રોલ ડીઝલને લઈને સૌથી મોટા સમાચાર છે. વૈશ્વિક બજારની અંદર હાલ ક્રૂડ ઓઇલની કિંમત $107 પણ વટી ગઈ છે. ભારતની અંદર હજી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર છે, કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પણ હજી જો ભાવ $110 પાર કર્યો તો મોંઘવારીની અંદર ઉછાળો આવવાનો છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ આયાત કરતું હોવાથી આયાત બિલ અને રૂપિયા બધું દબાણની અંદર વધવાનું છે. ક્રૂડ ઓઇલના ભાવ $10 વધશે તો અર્થતંત્ર ધીમે ધીમે અસર થવાની છે અને એને કારણે પછી ભારતની અંદર પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે. આ સૌથી મોટા આજના સમાચાર છે. અત્યારે $107 પાર થઈ ગયા છે. જો $110 વટી જાય તો કદાચ ભારતમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એવું નિષ્ણાંતો અત્યારે કહી રહ્યા છે. આ સૌથી મોટા સમાચાર હતા. ત્યાર પછીના સમાચાર, ગુજરાતની અંદર ફરીવાર ચૂંટણી થવાની છે. 3 એવી બેઠકો છે ત્યાં ફરીથી મતદાન કરવામાં આવશે. કઈ 3 બેઠક છે તો એક છે ચિતરિયા બેઠક, એક છે સતનાન બેઠક અને એક દહેગામડા બેઠક. આ બધી 3 બેઠકો ઉપર ફરીથી મતગણતરી કરવામાં આવશે. 11 મે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. 12 મે ફોર્મની ચકાસણી કરશે. 13 મે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે અને મતદાન થવાનું છે 24 તારીખ મે મહિનાની 24 તારીખે ફરીથી મતદાન
આ 3 બેઠકો ઉપર કરવામાં આવશે. શા માટે ચૂંટણી થવાની છે? તો આ 3 બેઠકો ઉપર જે ઉમેદવારો ઊભા હતા એ ઉમેદવારો અવસાન પામ્યા છે અને તેને જ કારણે ફરીથી આ બેઠકો ઉપર મત ગણતરી કરવામાં આવશે. સૌથી મોટા સમાચાર છે તો મિત્રો આ બાજુ એક સૌથી અગત્યના સૌથી મોટા સમાચાર 1 મેથી નવા ફેરફાર થવાના છે. સૌથી પહેલો ફેરફાર ડિજિટલ વ્યવહારમાં થવાનો છે. હવેથી તમે ઓનલાઈન પૈસા નાણાં ટ્રાન્સફર યુપીઆઈથી કરો છો તો એની અંદર 2 ફેક્ટર ઓથેન્ટિફિકેશન આવશે. એટલે હવે તમે જ્યારે નાણાં મોકલશો તો તમારી સુરક્ષા વધારી દેવામાં આવશે. આનો અર્થ એવો છે કે યુપીઆઈ, નેટ બેન્કિંગ પછી કે કોઈ પણ એટીએમ કાર્ડથી જો તમે ચૂકવણી કરતા હોય તો હવે ઓટીપી અથવા તો પિન અથવા તો તમારી બાયોમેટ્રિક ચકાસણી કરવામાં આવશે. આમનમ પૈસા મોકલવામાં આવશે નહીં. પહેલાં તમારો ઓટીપી આવશે, એ ઓટીપી નાખશો તો જ પૈસા જશે, અથવા તો તમારો પિન નંબર નાખો તો પૈસા જાય, અને અથવા તો તમારી બાયોમેટ્રિક ચકાસણી પણ વારંવાર જરૂરી બનશે. એટલે કે દર વખતે પૈસા નાખશો, દર વખતે તમારી ચકાસણી કરવામાં આવશે. કાર્ડલેસ રોકડ ઉપાડની વાત કરીએ તો હવે ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદાની અંદર યુપીઆઈનો ઉપયોગ કરીને જો તમે એટીએમમાં પૈસા ઉપાડો છો તો હવે ફ્રી ટ્રાન્ઝેક્શન મર્યાદા પણ વધશે. પહેલાં જે 17 રૂપિયા લાગતા હતા એના બદલે હવે 21 રૂપિયા લાગવાના છે. 3 રૂપિયા વધી જવાના છે. હવે એટીએમની અંદર જે પહેલાં 3 ટ્રાન્ઝેક્શન તો ફ્રીમાં જ મળશે, પણ બાકી પછી જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જશો તો વધારે જે પહેલાં 17 રૂપિયા લાગતા હતા એના બદલે હવે 21 રૂપિયાનો ચાર્જ લગાડી દેવામાં આવશે. આ નવો ફેરફાર આવનારી 1 તારીખથી થવાનો છે. ત્યાર પછીના બીજા ફેરફાર ઉપર જોઈએ તો 1 મેથી હવે તમારી હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શન ઉપર ચકાસણી કડક થઈ જશે. જો કોઈ વ્યક્તિ વર્ષની અંદર 10 લાખ રૂપિયાથી વધુ રકમ જમા કરાવે છે અથવા તો ઉપાડે છે તો હવે પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે. અત્યાર સુધી કેવું હતું કે તમે એક દિવસની અંદર કાં તો 50,000 રૂપિયાથી વધુ ઉપાડો છો એવી મર્યાદા હતી, પણ હવે એના બદલે આખા વર્ષમાં જો તમે 10 લાખથી વધુ જમા કે ઉપાડ કરો છો તો તમારે પાન કાર્ડ આપવાનું રહેશે. એટલે હવે એક દિવસની કોઈ લિમિટ નથી. એક દિવસમાં તમે 50,000 પણ ઉપાડી શકો, 1 લાખ પણ ઉપાડી શકો, 2 લાખ પણ ઉપાડી શકો, પણ આવી રીતના આખા વર્ષમાં 10 લાખથી વધુ થઈ જાય તો તમારે પાન કાર્ડ આપવાનું રહેશે. અત્યાર સુધી એક દિવસની લિમિટ હતી, એના બદલે હવે આખા વર્ષની લિમિટ કરી નાખવામાં આવશે. 1 મેથી આ નવો ફેરફાર થઈ શકે છે. એટલે હવે એને વાર્ષિક ધોરણે ટ્રેકિંગ કરવામાં આવશે. હજી એક ફેરફાર ઓનલાઈન ગેમિંગને લઈને આવી ગયો છે. 1 મેથી ઓનલાઈન ગેમિંગને લઈને ઓનલાઈન ગેમિંગનું નિયમન કરવા માટે જે ઓથોરિટી છે એની સ્થાપના કરતી સૂચના જારી કરી છે. ઓનલાઈન ગેમિંગ રેગ્યુલેશન એક્ટ 2025 હેઠળ 1 મેથી દેશભરમાં નવા નિયમો અમલમાં આવશે. આ નવા નિયમો પ્રમાણપત્રોની માન્યતા બમણી કરીને ગેમિંગ કંપનીઓને નોંધપાત્ર રાહત મળશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે ઓનલાઈન ગેમ્સનું પ્રમાણપત્ર છે હવે કોઈ પણ રમતને આપવામાં આવતા પ્રમાણપત્રની માન્યતા જે પહેલાં 5 વર્ષ હતી એને વધારીને 10 વર્ષ કરવામાં આવશે. એટલે પ્રમાણપત્ર જે 5 વર્ષ સુધી માન્ય ગણાતું એના બદલે હવે 10 વર્ષ કરી નાખવામાં આવશે. ત્યાર પછીનો હજી એક ફેરફાર 1 મેથી ગોલ્ડ બોન્ડની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. સોવરેન ગોલ્ડ બોન્ડ માટેના કરના નિયમમાં ફેરફાર થશે. કરમુક્ત મેચ્યોરિટીનો લાભ હવે ફક્ત તે રોકાણકારોને જ મળશે જેઓ તેમને સીધી રીતે ખરીદે છે. એટલે કે જે સીધી રીતના ખરીદતા હોય એને જ આ કરનો લાભ મળવાનો છે. જે કરમુક્ત મેચ્યોરિટી છે એનો લાભ મળશે. પણ જે લોકો સેકન્ડરી માર્કેટમાંથી ખરીદે છે તેઓએ મૂડી લાભ કર ચૂકવવા પડશે. એટલે એને કર મુક્તિનો લાભ મળવાનો
નથી. સીધી રીતના જે લોકો ખરીદશે એને જ કરમુક્ત મેચ્યોરિટીનો લાભ મળશે. ત્યાર પછીના મિત્રો એક અગત્યના સમાચાર આવી ગયા છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસું વહેલું આવશે. તમામ ખેડૂત મિત્રો માટે, તમામ ગુજરાતીઓ માટે આ ખૂબ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે. એક મોડલ છે ECMWF. આ મોડલે ડેટા જાહેર કર્યો છે કે આ વખતે ચોમાસું મે મહિનાના અંત સુધીમાં આવી જાય એવી ધારણા છે. ભારતની અંદર સામાન્ય રીતે જે દક્ષિણ ભારતનો ભાગ છે, કેરળનો ભાગ છે, ત્યાં સામાન્ય રીતે 1 જૂને ચોમાસું એન્ટર થતું હોય છે. પણ આ વખતે 18થી 25 મેની આજુબાજુ અંદમાન નિકોબારની અંદર ચોમાસું આવી જશે અને 25 મેની આજુબાજુ કેરળની અંદર આવી જશે. તો 1 જૂને કેરળમાં આવતું હોય એના બદલે આ વખતે 25 મેએ કેરળમાં ચોમાસું આવી જાય એવી શક્યતા આ મોડલે દર્શાવી છે. એટલે કે આ વખતે ચોમાસું વહેલું આવે એવી શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યાર પછી હજી એક ફેરફાર 1 મેથી થવાનો છે. 1 મે એટલે કે આમ જોઈએ તો દર મહિનાની 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવ કાં તો વધતા હોય છે કાં તો પછી ઘટતા હોય છે. આ વખતે પણ 1 તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધઘટ જોવા મળશે. આમ તો સામાન્ય રીતે 19 કિલોનો જે સિલિન્ડર છે એમાં દર 1 તારીખે ફેરફાર થાય છે. તો આ વખતે પણ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં ફેરફાર જોવા મળવાનો છે. ઘરેલું સિલિન્ડરનું કંઈ કહી ન શકાય. ઘરેલું સિલિન્ડરના ભાવ સ્થિર રહી શકે છે, પણ 19 કિલોનો જે સિલિન્ડર આવે છે એના ભાવ કાં તો વધશે કાં તો પછી ઘટશે. સૌથી મોટા આજના સમાચાર હતા મિત્રો. આ હતા આજના લેટેસ્ટ સમાચાર. તમામ મિત્રો માટે ખૂબ અગત્યના, ખૂબ ફાયદાકારક રહ્યા છે. તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.